એક એવો ઠગ તાંત્રિક કે જેણે તાંત્રિક વિધિના બહાને 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ ઠગ ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે। મળતી જાણકારી પ્રમાણે હાલ અમદાવાદ રહેતા અને મૂળ વઢવાણના તાંત્રિક ભુવાની લોકઅપમાં તબિયત લથડિયા બાદ સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું। આ ભુવા પર એક બે નહીં પરંતુ 12 લોકોની હત્યા કરી હોવાનો આરોપ છે, જે મામલે ભુવાએ કબૂલાત પણ કરી હતી। અમદાવાદ રહેતા અને મૂળ વઢવાણના તાંત્રિક ભુવાની લોકઅપમાં તબિયત લથડિયા બાદ સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। આ ભુવો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હોવાનું સરખેજ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે। થોડા દિવસો પહેલા જ સરખેજ પોલીસ તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાને તપાસ અર્થે વઢવાણ ખાતેના નિવાસ સ્થાને લાવી હતી। પોલીસ સ્ટેશનમાં અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। જો કે મોત પહેલા પોલીસ કસ્ટડીમાં આ ભુવાએ કરેલી 12 હત્યાની કબૂલાત કરી લીધી હતી। જો કે અત્યારે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી। તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, એ વિક્ટિમ 15 से 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે, ત્યાંથી લાવેલું હતું। 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને આ લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરે છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરે છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે। આશ્રમ સુરેન્દ્રનગર વઢવાનમાં છે અને આશ્રમમાં બુઆજી તરીકે એ કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈના તાબીઝ આપવાનું કામ, કોઈને એવું રીતે કોઈ બીમાર છે તો એની વિધિ કરે એવું કામ કરે છે। ત્યાં સવારે 10 વાગે એમની તબિયત થોડી નબળી થઈ ગઈ અને 108 એમ્બ્યુલન્સમાં એની સારવાર દરમિયાન હોસ્પિટલ ડેડ ઓન અરાઇવલ ડિક્લેર થઈ ગયું। આ રીતે આવ્યા અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા એ તો ખબર નથી। અને સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે। એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગરાગનું અમને ધ્યાનમાં કોણ શું લઈ ગયા હોય, નાની નાની વસ્તુ। આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રી વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે। એનો તો ઉપયોગ શું થાય? સોડિયમ નાઇટ્રેટ થી શું કરી શકાય? સોડિયમ નાઇટ્રેટ થી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને, એમાં કામ લાગતો હોય છે। એટલે માત્ર વેપારનો માત્ર કોઈ નિયમ નથી। નાના ગ્રાહકનું કોઈ બી કામ કલર ડાઘા બાદ કલર વાપરવો હોય તો 100 ગ્રામ દે ને 500 કિલો દે ને 10 કિલો દે, એટલે કોઈ માપ નથી કે કેટલું દેવું। ઉલ્લેખનીય છે કે મૃત્યુ નિપજેલ ભુવા નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ સમક્ષ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વાંકાનેર, અંજાર અને પોતાના પરિવાર સહિત 12 વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। એટલું જ નહીં પરંતુ આ ભુવાએ તેની સગી માતા, કાકા અને દાદીને પણ પતાવી દીધા હતા। 1ના 4 ગણા રૂપિયા આપવાની લાલચ આપી દારૂમાં સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરી 12 વ્યક્તિની હત્યા નિપજાવી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।